નમસ્કાર. આજકાલની આ ભાગદોડવાળી જિંદગીમાં જ્યાં બધું કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, અમુક એવા ગુણો છે જેનું મહત્વ ખબર છે સમય સાથે ઓછું નથી થતું પણ વધી જાય છે. તો ચાલો આ માર્ગદર્શિકાને આધારે એ જ અમૂલ્ય ગુણોને જરા નજીકથી ઓળખીએ અને સમજીએ. આપણી આખી ચર્ચાને આપણે 4 ભાગમાં વહેંચી છે. આપણે શરૂઆત કરીશું અંદરના પાયાને મજબૂત કરવાથી અને પછી ધીમે ધીમે વિકાસ, સફળતા અને સામાજિક સંબંધો સુધી પહોંચીશું. આ એક આખી સફર છે, તો ચાલો સાથે મળીને એને માણીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એટલે કે આંતરિક પાયાથી. આ એ ગુણો છે જે આપણી અંદર એક મજબૂત આધાર બનાવે છે. એના વગર બાકી બધું જ પોકળ છે. એટલે આ ગુણો સંતુલન અને આત્મજાગૃતિ માટે ખૂબ જ જરૂરી છે. આમાં સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો ગુણ છે આત્મમંથન. હવે આ શબ્દ સાંભળીને એવું લાગે કે પોતાની ભૂલો શોધવાની વાત છે, પણ ના, એવું બિલકુલ નથી. આ તો પોતાની જાતને સમજવાની એક પ્રક્રિયા છે. કોઈ પરિસ્થિતિમાં આપણે આવું કેમ કર્યું, એની પાછળ કયો વિચાર હતો એ સમજવાની વાત છે. આ આદત બાળકોને શીખવા માટે પ્રેરણા આપે, યુવાનોને પોતાની તાકાત અને કમજોરી સમજવામાં મદદ કરે અને વડીલોને જીવનના અનુભવો પરથી શાંતિ મેળવવાનો રસ્તો બતાવે છે. હવે વાત કરીએ સહનશીલતાની. અને જુઓ, આનો અર્થ લોકો ઘણીવાર ખોટો કાઢે છે. સહનશીલતા એટલે અન્યાય સહન કરવો એવું જરાય નથી. પણ એનો સાચો અર્થ છે અલગ અલગ વિચારો અને મુશ્કેલ સંજોગોમાં પણ શાંતિથી અને સમજદારીથી ટકી રહેવાની તાકાત. આ ગુણ આપણો તણાવ તો ઘટાડે જ છે, પણ ખાસ કરીને જ્યાં ઘણા લોકો સાથે રહેતા હોય, જેમ કે સંયુક્ત કુટુંબમાં, ત્યાં સંબંધોને મજબૂત બનાવે છે. આગળનો ગુણ છે સ્થિરતા, એટલે કે મનની શાંતિ અને એકાગ્રતા. અને આજકાલ તો આની સૌથી વધુ જરૂર છે, ખરું ને? ફોનની દરેક ટિંગ, દરેક નોટિફિકેશન, આ બધું આપણું ધ્યાન ભટકાવવા માટે જ છે. આવા સમયમાં જો મન સ્થિર હોય તો એક સુપર પાવરથી ઓછું નથી. આને કેળવવા માટે ડિજિટલ ડિટોક્સ જેવી પદ્ધતિઓ અપનાવી શકાય. એનાથી કામ કરવાની ક્ષમતા તો વધે જ છે, સાથે સાચા નિર્ણયો લેવામાં પણ મદદ મળે છે. અને હવે આ વિભાગનો છેલ્લો પણ ખૂબ જ મહત્વનો ગુણ, ધીરજ. આપણો જમાનો કેવો છે? બધું જ ફટાફટ જોઈએ. 2 મિનિટ નૂડલ્સ, ફાસ્ટ ડિલિવરી. એવામાં ધીરજ રાખવી એ તો એક કળા જ છે. ઉતાવળમાં ઘણીવાર ખોટા નિર્ણયો લેવાઈ જાય છે, સંબંધો બગડી જાય છે. પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, ધીરજ એટલે હાથ પર હાથ ધરીને બેસી રહેવું નહીં. ધીરજ એટલે યોગ્ય સમયની રાહ જોવી. તો આ તો થઈ આંતરિક પાયાની વાત. એકવાર આ પાયો મજબૂત થઈ જાય પછી વાત આવે છે વિકાસની. તો ચાલો આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, વિકાસનું એન્જિન. આ એવા ગુણો છે જે આપણને સતત આગળ વધવા માટે, કંઈક નવું શીખવા માટે પ્રેરણા આપે છે. કોઈ પણ એન્જિનને ચાલવા માટે શું જોઈએ? બળતણ, રાઈટ? તો આપણા વિકાસના એન્જિનનું બળતણ છે શીખવાની વૃત્તિ. દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે આજે સતત શીખતા રહેવું એ કોઈ વિકલ્પ નથી, પણ એક જરૂરિયાત બની ગયું છે. બાળકો માટે આ ભવિષ્યનો પાયો છે, તો વડીલો માટે મગજને સક્રિય અને સ્વસ્થ રાખવાનો એક સરસ ઉપાય છે. પણ એક મિનિટ, આ શીખવાની ઈચ્છા જાગે ક્યાંથી? એની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ છે જિજ્ઞાસાથી. જ્ઞાનનું મૂળ જ જિજ્ઞાસા છે. જ્યાં સુધી આપણે પ્રશ્નો નહીં પૂછીએ, જ્યાં સુધી આપણે આવું શા માટે થયું કે આ કેવી રીતે કામ કરે છે એવું નહીં વિચારીએ, ત્યાં સુધી કંઈ નવું નહીં શીખી શકીએ. એટલે જ એવું ક્યારેય ન માનવું કે આપણને બધું જ આવડે છે. સારું, હવે જિજ્ઞાસા પણ છે, શીખવાની ઈચ્છા પણ છે, પણ એને અમલમાં મૂકવા માટે શું જોઈએ? સાહસ. સાહસનો અર્થ એ નથી કે ડર જ ના લાગે. ડર તો બધાને લાગે, પણ ડર હોવા છતાં જે સાચું છે એ કરવા માટે હિંમત બતાવવી, એનું નામ સાહસ. પછી ભલે નવો ધંધો શરૂ કરવાનું જોખમ હોય કે પછી કોઈ ખોટી વાત સામે અવાજ ઉઠાવવાની હિંમત હોય, સાહસ જ આપણને આગળ લઈ જાય છે. અને આ વિભાગનો છેલ્લો ગુણ છે પ્રયોગશીલ બનવું. એટલે કે એક જ કામને ઘસાયેલી રીતે કરવાને બદલે એ વિચારવું કે આને કંઈક અલગ રીતે કરી શકાય, આને વધુ સારું બનાવી શકાય. અને હા, પ્રયોગ કરવામાં નિષ્ફળતા પણ મળે, પણ એ નિષ્ફળતા પણ શીખવાનો જ એક ભાગ છે. આ ગુણ બાળકોમાં સર્જનાત્મકતા વધારે છે અને પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવા માટે ખૂબ જરૂરી છે. ચાલો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, સિદ્ધિનો માર્ગ. અત્યાર સુધી આપણે વિચાર અને શીખવાની વાત કરી, હવે વાત કરીએ એને અમલમાં મૂકવાની. અહીં આપણે એવા 3 ગુણો વિશે જાણીશું જે કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવા માટે એકદમ જરૂરી છે. પ્રયાસ, મહેનત અને નિશ્ચય. આ ત્રણેય શબ્દો લગભગ સરખા જ લાગે નહીં? પણ એમની વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે. ચાલો સમજીએ.
પ્રયાસ એટલે કોઈ પણ કામ શરૂ કરવાની કોશિશ, પહેલું પગલું. મહેનત એટલે એ કામને પૂરું કરવા માટે સતત અને શિસ્તબદ્ધ રીતે કામ કરવું. અને નિશ્ચય એટલે ગમે તેવી મુશ્કેલી આવે તો પણ પોતાના લક્ષ્ય પરથી ધ્યાન ન હટાવવું. ચાલો, તો એ તો સમજાયો કે આ ગુણો શું છે, પણ એને કેળવવા કેવી રીતે? એના માટે પણ અહીં બહુ સરસ રીતો બતાવી છે. પ્રયાસ કરવાની હિંમત વધારવા માટે નાના નાના લક્ષ્યોથી શરૂઆત કરી શકાય. મહેનત કરવા માટે એક શિસ્તબદ્ધ દિનચર્યા બનાવવી ખૂબ જરૂરી છે. અને નિશ્ચયને મજબૂત રાખવા માટે એ જાણવું જરૂરી છે કે આપણે આ કામ શા માટે કરી રહ્યા છીએ. આ સ્પષ્ટતા જ મોટા લક્ષ્યો સુધી પહોંચાડે છે. સારું, અત્યાર સુધી આપણે અંદરની દુનિયા અને પોતાના લક્ષ્યોની વાત કરી. પણ આપણે એકલા તો નથી રહેતા, બરાબર ને? આપણે સમાજમાં રહીએ છીએ. એટલે જ આપણો ચોથો અને છેલ્લો વિભાગ છે સામાજિક તાણાવાણા. આમાં એવા ગુણોની વાત છે જે બીજાઓ સાથેના આપણા સંબંધોને મજબૂત બનાવે છે. આમાં પહેલો ગુણ છે મદદરૂપ બનવું. મદદ કરવી, આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે? પૈસા? નહીં, પણ મદદનો અર્થ એનાથી ઘણો વિશાળ છે. કોઈને પોતાનો સમય આપવો, કોઈને સાચી સલાહ આપવી, કે પછી મુશ્કેલીમાં કોઈની વાત ધ્યાનથી સાંભળી લેવી, આ બધું પણ મદદ જ છે. આ ગુણ આપણામાં બીજાઓ માટે સહાનુભૂતિ જગાડે છે. અને હવે વાત કરીએ કે એવા સંબંધની જે આપણે પોતે બનાવીએ છીએ. મિત્રતા. સારા મિત્રો બનાવવા અને મિત્રતાને નિભાવવી એ પણ એક કળા છે. મિત્રો જ હોય છે જે મુશ્કેલ સમયમાં હિંમત આપે છે અને એકલતાને દૂર ભગાવે છે. ખાસ કરીને યુવાવસ્થામાં સારા મિત્રો વ્યક્તિત્વના વિકાસમાં બહુ મોટો ફાળો આપે છે. અને મિત્રતાની બાબતમાં આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. સંખ્યા કરતાં ગુણવત્તા મહત્વની છે. ઓળખીતા હોય એના કરતાં બે ચાર સાચા મિત્રો હોય વધુ સારું છે. એવા મિત્રો જે ખરેખર આપણા સુખ દુઃખમાં સાથે ઊભા રહે. એટલે વાત સંખ્યાની નથી, વાત ગુણવત્તાની છે. તો અત્યાર સુધી આપણે આખી સફરમાં ઘણા બધા ગુણો વિશે વાત કરી. પણ અહીં એક સૌથી મહત્વની વાત સમજવાની એ છે કે આ બધા ગુણો અલગ અલગ નથી. આ બધા એકબીજા સાથે જોડાયેલા છે, જાણે એક સાંકળની કડીઓ હોય એમ. આજે 13 ગુણોની આપણે વાત કરી, આત્મમંથનથી લઈને મિત્રતા સુધી. જ્યારે આ બધા જીવનમાં વણાઈ જાય ત્યારે એની અસર ખાલી પોતાના પર નથી થતી, એનાથી આપણી આસપાસનું વાતાવરણ પણ સકારાત્મક બને છે. આપણી પ્રગતિની સાથે સાથે આપણી આસપાસના લોકોના જીવનમાં પણ સારો બદલાવ આવે છે. અને હવે આ ચર્ચાના અંતે એક સવાલ જે વિચારવા જેવો છે કે આ બધા અમૂલ્ય ગુણોમાંથી એવી કઈ એક વસ્તુ છે જેનાથી શરૂઆત કરી શકાય? કયો એવો ગુણ છે જેને જીવનમાં સૌથી પહેલાં અપનાવી શકાય? આના પર જરૂર વિચાર કરજો.